તો ગુજરાતની રાજનીતિમાં હલચલ મચાવ્યો તેવો એક ચોંકાવનારો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસે વિશેષ સ્ટીકરવાળી રિક્ષાનું સ્ટિંગ ઓપરેશન થકી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી 1000 કરોડથી વધુના કૌભાંડનો આક્ષેપ કર્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં દોડતી મોટાભાગની રિક્ષાના ચાલકો પાસેથી પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને રિક્ષા દીઠ ₹1000નો હપ્તો વસૂલવામાં આવે છે। આ હપ્તો વસૂલવા માટે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને વિશિષ્ટ સ્ટીકર આપી એક ખાસ મોડસ ઓપરેન્ડીથી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। હેમાંગ રાવલે જણાવ્યું કે રિક્ષા ચાલકો સાથેની વાતચીતમાં સામે આવ્યું કે પોલીસ વહીવટદાર દ્વારા દર મહિને રિક્ષાનો ₹1000નો હપ્તો લેવામાં આવે છે। કોંગ્રેસના દાવા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 3 લાખ રિક્ષાઓ છે, જેમાંથી અંદાજે 1.5 લાખ જેટલી રિક્ષા શટલ રિક્ષા તરીકે ચલાવવામાં આવે છે। આ સ્ટીકર કૌભાંડ જે છે એ કરોડો રૂપિયાનું કૌભાંડ છે। આ સિસ્ટમેટિક કૌભાંડ છે અને આટલા મોટા રૂપિયાનું કૌભાંડ હોય તો એના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોય એ વાત નિર્વિવાદ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે જલ્દીથી આ રિક્ષાના સ્ટીકર કૌભાંડના જે ગુજરાતની અંદર 1000 કરોડથી વધારેના કથિત હપ્તા લેવાયાની વાત છે એના ઉપર એક તપાસ સમિતિ રચવામાં આવે, એની તપાસ કરવામાં આવે। હું મારા તરફથી જે પણ પુરાવા રજૂ કરવા હોય એ સરકારશ્રીને આપવા માટે તૈયાર છું।